હેલો ફ્રેન્ડ્સ, જય મહાદેવ. વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્પાની દુનિયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. સવારનો ટાઈમ હતો અને આજથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ રહ્યો છે, એટલે શિવ ભક્તો માટે વરદાનરૂપ શ્રાવણ મહિનો શિવ ભક્તોને શિવજીને રીઝવવાનો મહિનો ચાલુ થઈ રહ્યો છે. સો ફ્રેન્ડ્સ, બધા લાગી જજો. શિવજીને જળાભિષેક કરવા માટે મંદિરે ભીડ રહેવાની છે હવે, એટલે વહેલું કામ વામ પતાવીને વહેલા મંદિરે જઈને શિવજીને પ્રસન્ન કરી આવજો. અને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને મારા તરફથી. લડ્ડુ ગોપાલને સ્નાન કરાવી રહી છું. સ્નાન કરાવી દીધું હતું, તેમનું અંકુશણ કરી રહી છું. ત્યારબાદ ઇત્ર માલિશ કરીને આજે ખસનો ઇત્રથી એમને માલિશ કરી રહી છું એમને. ત્યારબાદ એમનો શણગાર કર્યો, આરતી ઉતારી અને ભોગ ધરાવ્યો. ફ્રેન્ડ્સ, અત્યારે સૃષ્ટિના પાલન કરતા શ્રી વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાં એટલે પાતાળ લોકમાં શયન કરી રહ્યા છે. ત્યારે સૃષ્ટિનું ધ્યાન કોણ રાખશે એનું ધ્યાન રાખવા માટે હવે મહાદેવજીની જવાબદારી છે, એટલે એમને રીઝવવાનો, એમને પ્રસન્ન કરવાનો મહિનો સ્ટાર્ટ થઈ રહ્યો છે. અને જ્યાં સુધી વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાંથી ઉઠે નહીં ત્યાં સુધી શિવ પરિવાર વારા ફરતી સૃષ્ટિનું ધ્યાન રાખશે. ફ્રેન્ડ્સ, એવું મેં વાંચ્યું છે, પુસ્તકમાં વાંચ્યું છે. જો મારું કંઈક માહિતી ખોટી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહી શકો છો, એટલે મને ખબર પડે કે હું ક્યાં ખોટી છું. હવે મંદિરમાં ભક્તોની ભીડ રહેવાની છે અને શ્રાવણ મહિનામાં શિવજીના દર્શન માત્રથી જ બધા જ અનંત કોટી જન્મોના પાપોનો નાશ થાય છે. અને મહાદેવ તો ખરેખર ભોળા છે, ભોલેનાથ છે, એટલે તો એમનું નામ છે ભોળેનાથ. એ ફક્ત દર્શન માત્રથી કે આપણી ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે, એટલે જ તેમનું નામ ભોળાનાથ કહેવામાં આવ્યું છે. એટલે ફ્રેન્ડ્સ, તમે પણ બધા કામકાજમાંથી વ્યસ્તતામાં થોડોક બી ટાઈમ કાઢીને મંદિરે જવાનું અવશ્ય રાખો, જેથી કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય અને એમના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં. હર હર મહાદેવ અને રાધે રાધે. બાય.